તો ગાઈસ મારા જેનિસના ફેવરેટ બિસ્કિટ છે અને રાત પડે એટલે 10 વાગે ને એટલે એને બિસ્કિટ ખાવા જોઈએ પણ 2-3 દિવસથી નહોતા ને તો બિચારો સૂનો પડી ગયો તો તો ગાઈસ 3 મહિને મારો દક્ષ મેગી ખાશે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 1:45 થયો છે ને હું જાઉં છું મેગી લેવા કેમ કે આજે પ્રતિકને લંચ નથી, સ્કૂલમાં જ જમવાના છે. તો છોકરાઓને મેં પ્રોમિસ કરી હતી કે હું તમને મેગી ખવડાવીશ. તો 3 મહિના થયા, 3 મહિના સુધી મેં એ લોકોને મેગી જ નથી ખવડાવી. તો દક્ષને આવવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ હું મેગી લઈ આવું ને પછી મેગી બનાવું. ફાઇનલી મેગી લઈ લીધી છે છોકરાઓ માટે. તો ફાઇનલી ફટાફટ મેગી લઈ આવી છું. દક્ષને આવવાની તૈયારી જ છે અને મેં મેગી અહીંયા બનવા મૂકી દીધી છે. દક્ષ આવતા પહેલાં બની જાય તો સારું, નહીંતર આવીને એટલો ભૂખ્યો થશે ને. આજે તો સ્કૂલમાં નાસ્તો પણ સારો નથી, સૂકી ભેલ છે એને બિલકુલ ભાવતી નથી. તો ફટાફટ થઈ જાય તો સારું, નહીંતર આવીને પાછો કકરાટ કરશે. તૈયારી જ છે એના આવવાની. તો ફાઇનલી અમારા દક્ષુભાઈ આવી ગયા છે સ્કૂલેથી. આજે કેવો નાસ્તો હતો? ના ભાઈ, આજે મેં શું જમવાનું બનાવ્યું ખબર છે? શું? તને કઈ સુગંધી નહીં આવતી? સુગંધી નહીં આવતી તને? સાચે સુગંધી નહીં આવતી? તો ગાઈસ 3 મહિને મારો દક્ષ મેગી ખાશે. હે ને દક્ષ? 3 મહિને ખાઈશ ને? હા ચલો આપી દઉં મેગી. તો મારો દક્ષભાઈ 3 અને આજે તો જેનિસ આવશે ને એ પણ ખુશ થઈ જશે. અત્યારે તો ફક્ત મારીને દક્ષથી જ બનાવી છે. જેનિસ આવશે ને ત્યારે એને અલગથી પાછી ફરી બનાવી આપીશ કેમ કે 2 સવા 2 આવે તો ઠંડી થઈ જાય, મજા ના આવે. તો ચલો દક્ષુ મેગી પાર્ટી કરીએ. તો અમારા દક્ષુભાઈ મેગી ખાવા બેસી ગયા છે અને એમને એક્સ્ટ્રા અલગથી બટર જોઈએ. કેમ દક્ષુ? કેમ તો બેટા બટર નાખીને જ ખાય? ઓહો ભાઈ સાહેબ, એ શું કરે? ઠંડી જ છે. થોડી વાર પહેલા જ ગેસ બંધ કર્યો લલ્લા. એની હજી તું અહીંયા જ છે? મમ્માને મોડું થાય છે, જલ્દી બેટો. લાઈ લોક આપી દે મને, તું ફટાફટ પહોંચ. ચલ જેનું એ બંધ કરવા ના રહીશ બેટા. 4:15 થયા લલ્લા. એવું કરી દઉં છું, તું જા. એ કરી દઉં છું, જા તું જલ્દી, મોડું થાય છે બેટા. હું પકડી લઉં છું. ચાલ જાતે લેન્ડિંગ કરીશ. અરે વાહ, કર દે લેન્ડિંગ. અરે વાહ, સરસ લે. જા હવે પાર્કિંગ કરી દે. સરસ. ના લોક ચાલશે પછી તારે પ્રોબ્લેમ થશે ખોલવામાં. મોડું થાય છે અત્યારે. આમ રાખ, પછી સાંજે ત્યાં ઘરે મારી દેજે. ચાલ બેગ લઈ લે ફટાફટ. તો ગાઈસ જેનિસને મેં ટ્યુશન મૂક્યો, દક્ષ પણ ટ્યુશન ગયો છે અને હવે હું જાઉં છું સીધી ડીમાર્ટમાં કેમ કે આજે બીજી તારીખ થઈ ને તો આખા મહિનાનું શોપિંગ કરી આવું. જેનિસ ટ્યુશન છે ત્યાં સુધી જઈ આવાય. બાકી જો એ ઘરે હોય ને તો મારે ડીમાર્ટમાં ના જવાય કેમ કે ડીમાર્ટમાં લઈ પણ જો પણ એક્સ્ટ્રા ખર્ચો બહુ કરાવે. તો ચાલો પહેલાં ડીમાર્ટમાં જઈને બધું શોપિંગ કરી લઉં. તો ગાઈસ દક્ષને એક્ઝામ છે ટ્યુશનમાં તો એની માટે મેં પેપરની પ્રિન્ટ કરાવી દીધી. હવે ટ્યુશનથી આવશે ને એટલે પહેલાં તો એને પેપર સોલ્વ કરાવી. તો ગાઈસ ફાઇનલી ડીમાર્ટમાં પહોંચી ગઈ છું. હવે બધું ફટાફટ શોપિંગ કરી લો થેલા ભરીને. ચાલો તો ફાઇનલી ડીમાર્ટમાં એડ થઈ ગઈ છે અને હવે લેવાની છે મારે ચા. ફાઇનલી બધું શોપિંગ થઈ ગયું છે. હવે બિલિંગ કરાવીને પછી ઘરે જઈએ. દક્ષ માટે પોપકોર્ન લઈ લીધું. તો ગાઈસ ડીમાર્ટમાંથી આવીને તો આ સાહેબ તો નીચે જ ઊભા હતા. બોલો, ટ્યુશનથી આવી ગયો મને ખબર ના પડી અને દક્ષ તારી માટે કશુંક લાવી છું. તારું ફેવરેટ વસ્તુમાં છે પોપકોર્ન. બાકી બધો સામાન એક્ટિવા પર જ સેટ કરી દીધો. અલા ઢોરાઈ જશે લા બધું રસ્તામાં ગાંડા જેવો. અલા દક્ષ હવે નહીં, બસ બેટા. તો ગાઈસ મારા જેનિસના ફેવરેટ બિસ્કિટ છે અને રાત પડે એટલે 10 વાગે ને એટલે એને બિસ્કિટ ખાવા જોઈએ પણ 2-3 દિવસથી નહોતા ને તો બિચારો સૂનો પડી ગયો. તો આજે હું લઈ આવી જઈને એટલે ખુશ થઈ ગયો બિસ્કિટ જોઈને. 2 જણા કેવા પોળા થઈને પોપકોર્ન ખાય છે. હે જેનું થોડા તો વ્યવસ્થિત બેસો બેટા. આટલું પોળું થઈને ખવાય? જો 2 પોળા થઈને ખાય એવું થોડું બેસાય, થોડું વ્યવસ્થિત બેસાય. ગાઈસ છોકરાઓ ક્રિકેટ રમે છે અને હું જાઉં છું બહાર, મારે કામ છે. તો ગાઈસ અત્યારે હું જાઉં છું મંદિર જોવા. છોકરાઓ ઘરે ક્રિકેટ રમે છે, મારે મંદિર લેવું છે મોટું. મને એવું હતું કે હું નવા ઘરે મંદિર લઈશ પણ ગઈકાલે પરમ દિવસે અમે નવું ઘર જોવા ગયા ને તો હજી બહુ જ ટાઈમ લાગે એમ છે. 1 વર્ષ નીકળી જશે. ત્યાં સુધી મારા ભગવાનને મેં કીધું ક્યાં ટેબલ પર બેસાડું એટલે નવું મંદિર લઈ આવીએ. પહેલાં નોરતે લાવીશ પણ અત્યારે બધે ખાલી જોવા જાઉં છું. છોકરાઓ ક્રિકેટ રમે છે તો ચાલો પહેલાં મંદિર જઈ આવીએ. તો ગાઈસ ફાઇનલી ગુજ્જુ બજારમાં પહોંચી ગઈ છું. જોઈ લો અહીંયા મસ્ત ગુજ્જુ બજાર છે. અહીંયા ફર્નિચર મળે છે. હવે જોઉં ત્યાં આગળ મંદિર હોય તો ઠીક છે, ને તો પછી બીજી જગ્યાએ જોવા જઈશ. તો આ મંદિર મસ્ત છે, દરવાજો ને બધું ફાઇન છે. જો
નીચેથી અંદર લાઈટ નહીં આવે ભાઈ અંદર. તો આ એક મંદિર છે, બહુ ફાઇન છે. આ છે પણ હાઈટથી નાનું છે. આ બી એક મસ્ત સોફા છે. આખું ફર્નિચરનું ગોડાઉન છે અહીંયા, જે જોઈએ તે બધું મળી જાય. તો ગાઈસ અહીંયા તો મને મજા ન આવી, પણ હવે હું બીજી જગ્યાએ જોવા જાઉં. ત્યાં મને ગમી જશે ને તો કન્ફર્મ નક્કી કરી જ લઈશ. અહીંયા 4-5 જ મંદિર છે, સિલેક્શન નથી. તો અહીંયા મને મળી જશે ને તો કન્ફર્મ લઈ લઈશ. તો ગાઈસ અહીંયા તો મેં મંદિર જોયા, પણ ભાવ તો ભૂક્કા બોલે એવા હતા. બાપરે, 50,000, 55,000, 40,000. હવે એટલા બધા મોંઘા મંદિર અત્યારે શું કરવા છે? એના કરતાં પહેલાં મેં જોયું ને ગુજ્જુ બજારમાં, ત્યાં આગળ મસ્ત મંદિર હતા. 7,000, 11,000, 13,000, પણ બહુ ફાઇન મંદિર હતા. તો હવે ઈચ્છા છે કે ગુજ્જુ બજારમાંથી જ લઈ લઈશ. અહીંયાથી તો ના લેવાય ભાઈ. જો આ હીરો જોવે છે, જો શું જોવે છે હે? તો ગાઈસ મારા જેનું છે ને સંતા કુકડી રવે છે ને, તો અહીંયા એક્ટિવા પાછળ સંતાઈ ગયો છે. હું ઘરે આવી ગઈ, એ પાછો ભાગ્યો. તો ગાઈસ મારે ઇડલીનો મસ્ત મજાનો વઘાર કરી દીધો છે. હવે આ ઇડલી હું અંદર નાખી દઈશ આમાં, અને પછી મસ્ત હલાવી દઈશ. તો ગાઈસ ફાઇનલી બંને બચ્ચાઓ મારા નીચેથી રમીને આવી અને મસ્ત હોમવર્ક કરવા બેસી ગયા છે. અને આજે તો બહુ ઓછો મોબાઈલ જોયો ને દક્ષ? તે તો જોયો જ નથી આજે તો. તારો તો રેકોર્ડ છે કે આને નહીં જોયો. ના, નથી જોયો બેટા. ટ્યુશનથી ક્યારે જોયો? બસ એ ખાલી WhatsApp માં મેરું હોમવર્ક ચેક કરવા જોયું. હા, હોમવર્ક ચેક કરવા ખાતો તો ને પેલું પોપકોર્ન ત્યાં બી જોતો તો. પોપકોર્ન. હા, તો ટ્યુશનથી આવીને થોડી વાર તો જોવે જ ને બેટા. પણ તે તો આખું બપોરે જોયો છે. એનું શું હે? તે તો આખું બપોરે જોયો છે ને? અને ટ્યુશન થી આવ્યા વખતે બી જોયું. હા, ટ્યુશનથી આવીને અડધી કલાક જોયો, સ્કૂલેથી આવીને કલાક જોયો. એટલે આજના દિવસનો તારો 1.5 કલાક ફોન તે જોયો, અને દક્ષ તે અડધી કલાક જોયો, બરાબર? હવે કાલે 15 મિનિટ. હા, હવે ધીમે ધીમે આપણે અડધી કલાક ઓછી કરવાની છે. ધીમે ધીમે રોજ જેમ બને ને એમ ઓછો મોબાઈલ જોવાનો ને ભણવા વધારે ધ્યાન આપવાનું છે. ઓકે? હવે એક્ઝામ આવી. દક્ષ શું કીધું બેટા? પેપર સોલ્વ કરીને આપ, હું મસ્ત ચેક કરું. મને આપતા પહેલાં રીચેક કરજે. અને જો સહેજ બી ખોટું, જો પહેલા જ ખોટું પડવા લાગ્યું, આવું થોડી ચાલે યાર. ગાઈસ મસ્ત મજાની ઇડલી વઘારી દીધી છે. મારા દક્ષને થોડો ભૂક્કો ભાવે, એટલે મેં છે ને થોડો ઇડલીનો ભૂક્કો કરીને મસ્ત વઘાર્યો છે. હવે એને હું જમવાનું આપી દઉં, એને બહુ ભૂખ લાગી છે. તો ચાલો. ગાઈસ ભગવાનને પ્રે કરે છે કે પપ્પા મને નીચે રમવા જવા દે. એના પપ્પા નીચે આવી ગયા છે. હવે રમવા જવા દે તો ઠીક છે. તમે પરમિશન આપી? 10 વાગે એટલે અંદર આવી જાવ. 10 વાગે એટલે અંદર આવવાનું? દક્ષ સાંભળ્યો? 10 વાગે એટલે ઘરે સુઈ જવાનું. હા, પાક્કું? તો ગાઈસ દક્ષને એના પપ્પાએ કીધું હતું 10 વાગે તો આવી જજે. 11 વાગ્યા છે, હજી નથી આવ્યો. એના પપ્પા એને બોલાવવા ગયા છે. હવે આજે તો દક્ષુ ગયો. તો ચાલો હવે હું તો સુઈ જાઉં છું. એ લોકોને જે કરવું હોય તે કરે, કેમ કે મારે તો સવારે 5 વાગે ઉઠવાનું હોય. તો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગના. અને સોરી ગઈકાલે બ્લોગ નહોતો આવ્યો કેમ કે હું બહુ બિઝી હતી, તો સોરી.